દમણમાં 307.71 કરોડના ખર્ચે સાકાર થશે આઇકોનિક સિગ્નેચર બ્રિજ. અશોકા બિલ્ડકોનને મળ્યું કોન્ટ્રાક્ટ. સંઘ પ્રદેશ દમણના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રવાસન વિકાસમાં એક ઐતિહાસિક સોપાન ઉમેરાવા જઈ રહ્યું છે. પીડબ્લ્યુડી દમણ દ્વારા અશોકા બિલ્ડકોન લિમિટેડને 307.71 કરોડના ખર્ચે આઇકોનિક સિગ્નેચર બ્રિજના નિર્માણ માટેનો લેટર ઓફ એક્સેપ્ટન્સ એનાયત કરવામાં આવ્યો છે. ડિઝાઇન, બિલ્ડ એન્ડ ઓપરેટ મોડલ પર આધારિત આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને આગામી 30 મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ સૂચિત બ્રિજ નાની દમણના લાઇટ હાઉસ પાસે આવેલા પ્રખ્યાત જમ્પોર સી ફ્રન્ટ અને મોટી દમણની પરકોટા શેરી સ્થિત દેવકા સી ફ્રન્ટને સીધો એકબીજા સાથે જોડશે, જેના કારણે નમોવાથ સાથેની કનેક્ટિવિટી વધુ સુદૃઢ બનશે. આ બ્રિજની સૌથી મોટી વિશેષતા તેની અત્યાધુનિક અને અનોખી ડિઝાઇન છે. આ પ્રોજેક્ટમાં એક આકર્ષક સર્ક્યુલર વોકવેનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે પર્યટકોને અરબી સમુદ્રની લહેરો અને આસપાસના કુદરતી સૌંદર્યનો અદ્ભુત નજારો માણવાની તક પૂરી પાડશે. આ બ્રિજ કાર્યરત થવાથી નાની અને મોટી દમણ વચ્ચેના મુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો થશે અને ટ્રાફિકની સમસ્યામાં પણ રાહત મળશે. ભવિષ્યમાં આ સિગ્નેચર બ્રિજ માત્ર વાહન વ્યવહારની સુવિધા પૂરતો મર્યાદિત રહેવાને બદલે દમણના પ્રવાસન ઉદ્યોગ માટે એક નવું સીમાચિહ્ન પણ સાબિત થવાની પૂરી સંભાવના સેવાઈ રહી છે. વલસાડ પાલિકાની સભામાં હોબાળો. ભાજપના સભ્યોએ જ પક્ષ સામે વિરોધ કર્યો. વલસાડ નગરપાલિકાની જાન્યુઆરી માસની ખાસ સામાન્ય સભામાં ભારે હોબાળો થયો હતો. નગરપાલિકા પ્રમુખ માલતીબેન ટંડેલના અધ્યક્ષ સ્થાને મળેલી આ સભામાં ભાજપના કાઉન્સિલરો અને ભાજપ સમર્થિત અપક્ષ સભ્યોએ જ તેમના વિસ્તારમાં વિકાસના કામો ન થતા હોવા અંગે ઉગ્ર રજૂઆતો કરી હતી. આ રજૂઆતોને કારણે ભાજપના કાઉન્સિલરો સામસામે આવી ગયા હતા. આ ઉપરાંત પ્રમુખ માલતીબેન ટંડેલનો પાલિકાના કર્મચારીઓ પર અંકુશ ન હોવાના પ્રશ્નો પણ સભામાં ઉઠ્યા હતા. સભા તોફાની બનતા વિપક્ષી સભ્યોએ વિકાસના કામોમાં વિલંબ અને ચીફ ઓફિસરના વલણ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. કાઉન્સિલર જ્યોત્સનાબેન રાઠોડ અને અન્ય સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે અધિકારીઓ સભ્યોની રજૂઆત સાંભળતા નથી અને દરેક વાતમાં આરટીઆઈ કરો એવો ઉદ્ધત જવાબ આપે છે. મુખ્ય આક્ષેપોમાં વોર્ડ નંબર 1ના મોગરાવાડી વિસ્તારમાં આવેલી શાળામાં લાંબા સમયથી ગંદા પાણીનો ભરાવો થવાનો પ્રશ્ન હતો, જેનાથી નાના બાળકોના આરોગ્ય સામે જોખમ ઊભું થયું છે. લેખિત રજૂઆતો કરવા છતાં નિરાકરણ ન આવતા સભ્યોએ સીઓની બદલી કરવાની માંગ કરી હતી. વિપક્ષી સભ્યોએ આ તાનાશાહી નહીં ચાલેના નારા લગાવી સભા ગજવી મૂકી હતી. આ મામલે નગરપાલિકાના પ્રમુખ માલતીબેન ટંડેલે જણાવ્યું હતું કે તમામ સભ્યોની રજૂઆતોને ધ્યાને લેવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે ડ્રેનેજ, રસ્તા અને ડોર ટુ ડોર કલેક્શન જેવા વિકાસના મોટા કામો કારોબારીમાં મંજૂર થઈ ગયા છે અને આગામી 2 માસમાં તે પૂર્ણ કરવામાં આવશે. વાપી ટાઉન પોલીસની સરાહનીય કામગીરી. તેરા તુજકો અર્પણ અભિયાન હેઠળ 23 મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરાયા. વાપી ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત પ્રશંસનીય કામગીરી કરતા ગુમ થયેલા કે ચોરાયેલા કુલ 23 મોબાઈલ ફોન રિકવર કરી તેના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા છે. ડીવાયએસપી BN દવેની અને પીઆઈ મયુર પટેલની અધ્યક્ષતા અને માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે ટેકનિકલ સર્વેલન્સ તથા ભારત સરકારના CEIR પોર્ટલનો અસરકારક ઉપયોગ કરી ₹5,71,691ની કિંમતના આ મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા. પોલીસની આ ત્વરિત અને સક્રિય કામગીરીને પગલે પોતાની કિંમતી ચીજવસ્તુ પરત મળતા મોબાઈલ ધારકોમાં ભારે ખુશી અને રાહતની લાગણી જોવા મળી હતી. આ તકે વાપી ટાઉન પોલીસે નાગરિકોને ખાસ અનુરોધ કર્યો છે કે મોબાઈલ ચોરી કે ગુમ થવાના કિસ્સામાં તેઓ તુરંત નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરે અને CEIR પોર્ટલ પર મોબાઈલની વિગતો રજીસ્ટર કરાવે, જેથી આવી ટેકનિકલ મદદથી ભવિષ્યમાં મોબાઈલને સરળતાથી ટ્રેક કરી પરત મેળવી શકાય. अभी गुजरात सरकार की एक नई पॉलिसी है 13 चोरी हुआ हो तो आप उनको बताइए कि तुरंत नजदीक बाकीना मकान ले लीजिए. આજરોજ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં જે લોકોના મોબાઈલ ગુમ થયા હતા, ચોરાઈ ગયા હતા, એ મોબાઈલ શોધી અને એમને પરત આપવામાં આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલ કાર્યક્રમ તેરા તુજકો અંતર્ગત
આજરોજ 23 જેટલા લોકોને એમની 5,71,000 જેટલી કિંમતના મોબાઈલ વાપી ટાઉન પોલીસ દ્વારા શોધી અને પરત આપવામાં આવ્યા છે. આજના દિવસે મારી તમામને અપીલ છે, જે લોકોના પણ મોબાઈલ ચોરી થયા હોય, ખોવાઈ ગયા હોય, ગુમ થયા હોય તો એ તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરે અને ભારત સરકારનું જે પોર્ટલ છે CEIR એના દ્વારા અમે આ લોકોના મોબાઈલ શોધી અને એમને પરત આપવાની કામગીરી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કરી રહ્યા છીએ. ડુંગરી પોલીસે વાહન ચોરીના ભેદ ઉકેલ્યા. સુરતના શખ્સની ધરપકડ કરી 4 બાઇક સાથે 1.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા અને નાયબ પોલીસ અધિક્ષક AK વર્માના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા ડુંગરી પોલીસ સ્ટેશનના PI UH પટેલ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન નેશનલ હાઈવે નંબર 48 પર વાગલધરા પોલીસ ચોકી સામે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન સુરતના સલાબતપુરા વિસ્તારમાં રહેતા 42 વર્ષીય સરફરાઝ મિયા ઉસ્માન પંડોલિયાને શંકાસ્પદ હાલતમાં હોન્ડા શાઇન બાઇક નંબર GJ15DB 8993 સાથે અટકાવવામાં આવ્યો હતો. પોલીસની સઘન પૂછપરછમાં આ બાઇક ચોરીનું હોવાનું અને આરોપી અગાઉ 2025માં વલસાડ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચોરીમાં વોન્ટેડ હોવાનું બહાર આવ્યું હતું. આરોપીએ માત્ર વલસાડ જ નહીં પરંતુ નવસારી અને ભરૂચ જિલ્લામાંથી પણ અલગ અલગ વાહનો ચોર્યાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી પાસેથી ચોરીની કુલ 4 મોટરસાઇકલ, 3 ચાવી અને 3 RC બુક મળીને કુલ 1.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કામગીરીથી વલસાડ સિટી અને નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીના 3 વણ ઉકેલ્યા ગુનાઓના ભેદ ઉકેલવામાં ડુંગરી પોલીસને સફળતા મળી છે. આ ઉપરાંત આરોપીએ અંકલેશ્વર બજાર, નવસારી અને વિલીમોરા રેલવે સ્ટેશન તેમજ ભરૂચ ઓવરબ્રિજ નીચેથી પણ બાઇક ચોરી કર્યાની કબૂલાત કરી છે.